જય માતાજી। મારું નામ ઉદયભાઈ હરસુરભાઈ ખુમાણ છે। તમારી હત્યા કરવાની કોશિશ 5 વખત થઈ ચૂકી છે અને હજી પણ એ કોશિશો ચાલુ જ છે, એટલે એના માટે આ વિડીયો બનાવવાનો થાય છે મારે। તમારું ગામ મૂળ ગામ સેંજલ ગામ છે અને અત્યારે હું હાલમાં સાવરકુંડલા ગામે રહું છું। તમારી હત્યા કરવાની કોશિશ થઈ ચૂકી છે, તો એ બારામાં મેં આ એસપી ઓફિસ અમરેલી ને ફરિયાદ કરેલ છે લેખિતમાં। આ એની નકલ છે, બરોબર છે। એસપી સાહેબ એટલે કે અમરેલી પોલીસ અધિક્ષક સાહેબને લેખિતમાં મેં ફરિયાદ કરેલ છે આજે, તો આ એની આ નકલ છે। 5 વખત કોશિશ થઈ ચૂકી છે અને હજી પણ એ કોશિશો ચાલુ છે। તો એ થવાનું કારણ, હું છેલ્લા 15 થી 20 વર્ષથી આ દેશને બચાવવાની કોશિશ કરી રહ્યો છું। ધરતી માતાને બચાવવાની કોશિશ કરી રહ્યો છું, ગાય માતાને બચાવવાની કોશિશ કરી રહ્યો છું, આયુર્વેદનો પ્રચાર કરી રહ્યો છું, સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યો છું, જલ જંગલ જમીનને કપાતા એને બચાવવાની કોશિશ કરી રહ્યો છું। કોઈ પણ જગ્યાએ જંગલ કપાતું હોય તો હું તેની વિરુદ્ધ બોલું છું, લોકોને જગાવું છું, તે જંગલને બચાવવાની કોશિશ કરું છું। અહીંયા જેસર ગામ પાસે જે કમળાઈ માતાનું મંદિર છે, ત્યાં જે જંગલ કપાતું હતું એની વિરુદ્ધ પણ હું બોલેલો, મેં લોકોને જગાવવાની કોશિશ કરેલી, જંગલ બચાવવાની કોશિશ કરેલી। અને રાજુલામાં જે કોપર પ્લાન્ટ આવવાનો હતો એની વિરુદ્ધ પણ હું બોલેલો, એને પણ અટકાવવાની કોશિશ કરેલી અને લોકોને જગાવવાની કોશિશ કરેલી। ગાય માતા કતલખાને ન જાય એના માટે હું ખેડૂતોને જગાડી રહ્યો છું કે તમે ગાય આધારિત ખેતી કરો અને ગાય માતાને બચાવો, બરાબર। તો આવું ઘણા કાર્યો હું છેલ્લા 15-20 વર્ષથી કરું છું। જલ જંગલ જમીનને બચાવો અને આયુર્વેદના રાજીવ દીક્ષિતજીના નિયમોનું પાલન કરો એવો પ્રચાર કરી રહ્યો છું, બરાબર છે। તો આ વસ્તુથી, આ વાતથી આ દેશના અને ધર્મના અને ગાય માતાના દુશ્મનો મારી પાછળ પડી ગયા છે મને મારી નાખવા માટે। તો આ કામ હું તો 15-20 વર્ષથી કરું છું, પણ આ લોકો મારી પાછળ છેલ્લા 10-15 વર્ષથી પડી ગયા છે, મારી જાસૂસી થાય છે અને મને મારી નાખવાની કોશિશો થાય છે। તો આ એક બહુ મોટી ઓર્ગેનાઇઝેશન છે જે ભારતની પણ વર્લ્ડ લેવલે કામ કરે છે। આ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇલ્યુમિનાટી અને બીજું એનું નામ છે ફ્રી મેસન લોજ અને ત્રીજું નામ છે બ્લેક રોક। તો આ બ્લેક રોક આખા વર્લ્ડમાં ફેલાયેલી છે અને ટાટા બિરલા આ લોકો આ બ્લેક રોક માટે જ કામ કરે છે, એના અંડરમાં કામ કરે છે અને આખું ભારત, આખું વર્લ્ડ કબજે કરેલું છે અને આખા વિશ્વને ગુલામ બનાવવાનું આ ષડયંત્ર ચાલી રહ્યું છે। એની વિરુદ્ધ હું બોલી રહ્યો છું, સોશિયલ મીડિયામાં પણ લોકોને જગાવી રહ્યો છું અને રૂબરૂ પણ હું ગામડે ગામડે જઈ અને ફરીને મિટિંગો કરું છું, ખેડૂતોને જગાડું છું કે તમે ગાય આધારિત ખેતી કરો, ગાય માતાને બચાવો। તો આ બધા કામોસર આ લોકોએ મને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું છે। તો આ કામ હાલમાં અત્યારે આ ઓર્ગેનાઇઝેશને 3 લોકોને સોંપેલું છે આ કામ। એમાં પહેલું નામ છે હનકવાળા, એનું મૂળ ગામ છે કથિવદર, હાલ અત્યારે પંચવટી સોસાયટી સાવરકુંડલા। બીજું નામ છે કનુ ખુમાણ, એનું મૂળ ગામ છે દજડી, હાલ અત્યારે પંચવટી સોસાયટી સાવરકુંડલા। અને ત્રીજું નામ છે નાગરાજ ખુમાણ, એનું પણ મૂળ ગામ દજડી જ છે, આ કનુ ખુમાણનો ભત્રીજો છે અને હાલ અહીંયા પંચવટી સોસાયટી સાવરકુંડલામાં જ રહે છે। એ સ્પેશિયલ મારી ઉપર નજર રાખવા જ અહીંયા મારા પાડોશી તરીકે એ નાગરાજ ખુમાણ રહેવા આવ્યો છે અને મને મારી નાખવાના પ્લાનો આ બધા લોકો મળીને દિવસે દિવસે નવા પ્લાનો બનાવે છે, બરાબર છે। એટલે તો આ લોકોએ સૌથી પહેલાં તો મારી જાસૂસી કરવાનું ચાલુ કર્યું, બરાબર છે, આ 3 લોકોએ, કારણ કે એને ઉપરથી ઓર્ડર હતો અને બહુ મોટા રૂપિયા મળે છે આના માટે આ લોકોને। તો પહેલાં તો મારી જાસૂસી કરવાનું ચાલુ કર્યું। મારી જાસૂસી કરવા માટે મારા જે પાડોશીઓ હતા એમને બધાને ખરીદી લેવામાં આવ્યા પૈસા આપીને। તો એ પાડોશીઓના દ્વારા મારી ઉપર નજર રાખવામાં આવી કે હું મારા ઘરમાંથી બહાર ક્યારે જાઉં છું, ઘરે પાછો ક્યારે આવું છું, મારા ઘરે કોણ આવે છે, કોણ જાય છે, શું વાતો થાય છે,
હું ક્યારે સવારે ઉઠું છું, ક્યારે સૂવું છું, ક્યારે પૂજા પાઠ કરું છું, મારું રહેન સહેન કેવું છે, મારા કપડાં કેવા છે, આ બધી વસ્તુઓ ઉપર નજર રાખવામાં આવે છે, જાસૂસી કરવામાં આવે છે. અને પછી મારા પાડોશીઓએ પોતાના ઘર ઉપર સીસીટીવી કેમેરા લગાવી દીધા અને એ સીસીટીવી કેમેરા મારા ઘર તરફ એનું મોઢું રાખેલું, એટલે મારી જાસૂસી થઈ શકે. અને આ સીસીટીવી કેમેરાનું સંચાલન સીધા નાગરાજ ખુમાન પોતાના મોબાઈલમાં જોવે છે. મારી ઉપર 24 કલાક સતત નજર રખાઈ રહી છે. મને મારા જ ઘરની અંદર કેદ કરી દેવામાં આવ્યો છે એમ કહીએ તોય ચાલે. હું મારા ઘરમાંથી ગમે ત્યાં જાઉં એટલે આ નાગરાજ ખુમાનને તેના માણસો બધા મારી પાછળ પાછળ ફરે છે. હું ક્યાં જાઉં છું, શું કરું છું, કોને મળું છું, શું વાત કરું છું, બરોબર, ક્યારે કઈ દુકાનેથી હું કરિયાણું લઉં છું, ક્યાંથી દૂધ છાશ લઉં છું, બધું એક એક સેકન્ડની મારી નજર રખાય છે. ક્યાંય લગ્ન પ્રસંગમાં જાઉં, મરણમાં જાઉં, મારી ઉપર સતત મારી પાછળ ગાડીઓ ફરે છે. મને મારી નાખવાના પ્લાનિંગ થાય છે કે કઈ રીતે મને મારવો. તો આ રીતે મારી ઉપર સતત નજર રખાઈ રહી છે. મારા પાડોશીઓ મારી બધી ડિટેલ આ લોકોને આપે છે, આ ત્રણેય લોકોને. અને ત્રણેય લોકો ઉપર આની મેઇન ઓફિસ આમ તો બધી જગ્યાએ છે ઓર્ગેનાઇઝેશનની. મુંબઈમાં છે, દિલ્હીમાં છે, પછી આનો મેઇન ધર્મ ક્રિશ્ચન છે, ઈસાઈ છે અને યહૂદી પણ છે. તો આના જે ચર્ચ હોય છે ત્યાંથી પણ આ લોકો ઓપરેટ કરે છે. અને યહૂદીઓના મંદિરો હોય છે ત્યાંથી પણ આ લોકો ઓપરેટ કરે છે. અને એની ફ્રી મેશનરી લોજ હોય છે તો ત્યાંથી પણ આ લોકો ઓપરેટ કરે છે, બરાબર છે. એટલે આવી જુદી જુદી જગ્યાએથી ઓપરેટ થાય છે. અને મારો બધો ડેટા, મારી બધી ડિટેલ ત્યાં પહોંચાડવામાં આવે છે, બરાબર. પછી એ લોકો નિર્ણય કરે છે કે મારી સાથે શું કરવું, મને દબાવવો કે મને મારી નાખવું કે શું કરવું મારી સાથે, કઈ રીતે. એટલે આ મારા પાડોશીઓએ પોતાના ઘર ઉપર સીસીટીવી કેમેરા લગાવીને સતત 24 કલાક મારી ઉપર નજર રાખવામાં આવે છે. તો બધો મારો ડેટા ત્યાં એ લોકો પહોંચાડે છે. અને પછી ત્યાંથી ઓર્ડર આવ્યો કે આ વ્યક્તિ ખૂબ જ ખતરનાક છે, કારણ કે ગાય માતાને બચાવે છે, બચાવવાની કોશિશ કરે છે, આયુર્વેદને બચાવવાની કોશિશ કરે છે, ધરતી માતાને, બરાબર, જલ જંગલ જમીનને બચાવવાની કોશિશ કરે છે. કારણ કે આ લોકોનો પ્લાન એવો છે કે આખા વિશ્વને ગુલામ બનાવવું, જનસંખ્યા ઓછી કરવી, લોકોને વેક્સિનો આપીને, તોફાનો લાવીને, ગમે તે રીતે હિન્દુ મુસલમાનને બધાવીને કોઈ પણ રીતે દેશમાં અફરાતફરી ફેલાવી અને રાજ કરવું. આ મલ્ટીનેશનલ કંપનીઓ બધી આના કંટ્રોલમાં છે, બોલિવૂડ આખું આના કંટ્રોલમાં છે. તો આ રીતે આ બધાનો હું પર્દાફાશ કરતો હતો, બધાના ષડયંત્રો વિશે લોકોને જગાવતો હતો. એટલે આ લોકોને થયું કે આ માણસ આપણા માટે ખતરનાક છે, એટલે મને મારવાનો પ્લાન આ લોકોએ બનાવેલો. એટલે મારી ઉપર સતત નજર રખાઈ રહી છે. તો એમાં મારા મિત્રો પણ સામેલ છે, બરાબર છે. અને મારા સગા સંબંધીઓ પણ આમાં સામેલ છે, કારણ કે મારા ઘરની અંદરનું પણ આ લોકોને બધું જોવું હતું. મારા ઘરની અંદર શું શું વસ્તુઓ રાખેલી છે, ઘરની અંદર હું શું શું જમું છું, કઈ રીતે જમું છું, બરાબર છે, મારું ખોરાક શું છે, મારા કપડાં કેવા છે, હું ક્યારે પૂજા પાઠ કરું છું, હવન કરું છું, કોનો હવન કરું છું. રોજ સવાર સાંજ હું હવન કરું છું. રાત્રે 8 વાગે સૂઈ જાઉં છું ને સવારે 3 વાગે ઉઠું છું. કેટલા વાગે? 3 વાગે ઉઠું છું રોજ સવારે. અને મારી માં ચામુંડમાનો હું હવન કરું છું રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં અને સાંજે 2 ટાઈમ. તો ચામુંડમાં મને ઘણી વખત સહાય કરવા પણ આવે છે, કાળી ચકલી બનીને મને દર્શન દેવા આવે છે અને મને સહાય કરે છે, મને રસ્તો બતાવે છે. એ પણ મેં મારા સગા સંબંધીઓને કહેલ. તો મારા સગા સંબંધીઓએ આ વાત આ શેતાની લોકો સુધી પહોંચાડી દીધી. એટલે એનો શેતાની લોકોનો પ્લાન એ છે સનાતન ધર્મને ખતમ કરવો. તો આ રીતે, કારણ કે માતાજી આવે તો શેતાની લોકોનો નાશ થાય, એટલે મને મારવાનો પ્લાન એટલે માટે પણ બનાવવામાં આવ્યો છે. એક કારણ આ પણ છે. મારા સગા સંબંધીઓ પણ ઘણા આ લોકો સાથે મળી ગયેલ છે, એ લોકોને પૈસા દઈને ખરીદી લેવામાં આવ્યા છે. આ લોકોને મારા ઘરની અંદર પણ બધું જોવું હતું, એટલે મારા સગા સંબંધીઓને ખરીદી લીધા કે મારા ઘરમાં શું શું ચાલી રહ્યું છે, કોણ કોણ શું શું કરે છે, મારા ઘરની અંદર એક્ટિવિટી શું છે, બરાબર છે, હું કઈ રીતે જમું છું, મારા ઘરમાં કઈ કઈ વસ્તુ કઈ કઈ જગ્યાએ રાખેલી છે, શું છે.
એટલે મને મારવાનો એ રીતે પ્લાન બનાવી શકાય કે હું માણસ કેવો છું, મારી બુદ્ધિ કેવી છે, મારા વિચારો શું છે. મારા વિચારો તો ક્રાંતિકારી મગજના જ છે પહેલેથી. એટલે મારા સગા સંબંધીઓ સાથે વાતું કરવું તો એના ઉપરથી એને મારો વિડીયો શૂટિંગ કરી લીધું, મારો વિડીયો ઉતારી લીધો મારી હારે એવા સવાલો પૂછીને. એટલે એ બધું વિડીયો શૂટિંગ એ લોકોએ આ શેતાની લોકો સુધી પહોંચાડ્યું. એટલે આ શેતાની લોકોએ નક્કી કર્યું કે આ તો આપણા માટે બહુ ખતરનાક માણસ છે, દેશને બચાવે છે, ધર્મને બચાવે છે, ગાય માતાને બચાવે છે, જંગલ જમીનને બચાવે છે. તો એટલા માટે આ લોકોએ નિર્ણય લીધો કે આને હવે મારી નાખો. એટલે ઓફિસલી સીધી જ રીતે મારા સગા સંબંધીઓ, મારા પાડોશીઓ અને મારા મિત્રો આ બધા જ એના માટે જિમ્મેદાર થયા. કારણ કે મારો ડેટા એના સુધી તો કેમ પહોંચે? કોઈ મુંબઈમાં બેઠો છે, ત્યાં એની ઓફિસ છે, ત્યાં એનું જે કાંઈ મંદિર છે, ડિપાર્ટમેન્ટ છે. તો આ મારા સગા સંબંધીઓ, મારા પાડોશીઓ અને મારા મિત્રોએ આ મારો બધો ડેટા કલેક્ટ કરીને ત્યાં સુધી પહોંચાડ્યો. એટલે અમે નિર્ણય લીધો કે આ વ્યક્તિને મારી નાખો. એટલે સીધા ઓફિસલી મારા પાડોશીઓ અને મારા સગા સંબંધીઓ જ આના માટે જવાબદાર થયા ને મને મારી નાખવાના કાવતરામાં, મારે મારવાના ષડયંત્રમાં મારા સગા સંબંધીઓ અને મારા પાડોશીઓ સીધા જ ઇન્વોલ્વ થયા ને. તો આવી રીતે મને મારી નાખવા માટેનું પ્લાન પહેલી વખત જ્યારે કોશિશ થઈ એ તમને જણાવું મારા મિત્રો દ્વારા. મારા મિત્રોને એ લોકોએ ખરીદી લીધા અને એમાં મારા 4 મિત્રો હતા. એ મને એક જગ્યાએ ભજીયાની પાર્ટીમાં લઈ ગયા. ભજીયા બનાવવાની હોય એવી પાર્ટીમાં લઈ ગયા અને ત્યાં અમે ગયા. હવે એ એક વાડીમાં રાખવામાં આવેલી હતી એ પાર્ટી. તો એ વાડી પણ આ કનુ ખુમાણના ગામ ઝઝડી ગામ પાસે જ આવેલી હતી. એટલે મને પહેલેથી જ શંકા વહી ગઈ કે આમાં દાલમાં કાંક કાલું છે, આ ગમે એ કંઈક છે ખરું અહીંયા. એટલે પછી વળતા વખતે પાર્ટીમાંથી વળતી વખતે અંધારું થઈ ગયેલું અને હું પાછળ જતો હતો મોટરસાઇકલ, અને હું એકલો જ હતો અને મારા 2 મિત્રો આગળ જતા હતા મોટરસાઇકલ લઈને. એટલે અમે જે આવતા હતા ત્યારે જે રસ્તો અમારે લીધો હતો એ રસ્તો નહીં ને મારા મિત્રોએ બીજો રસ્તો લીધો. એટલે મને વધુ, અને એ જે બીજો રસ્તો લીધો એ રસ્તો કનુ ખુમાણ અને આ નાગરાજ ખુમાણની જે ફાર્મે રાખેલ વાડીઓ છે એ વાડીઓ પાસેથી જ જતો હતો. એટલે મારી શંકા વધુ દ્રઢ થઈ ગઈ કે આ ગમે એ કાવતરું છે. અને મેં અંધારામાં દૂરથી મને દેખાઈ ગયું કે એ કનુ ખુમાણ ને નાગરાજ ખુમાણની વાડી પાસે અમુક માણસો સંતાઈને ઊભેલા છે. અને બરોબર એ જ સમયે રાત્રિના એક કાળી ચકલી આવીને મારા મોટરસાઇકલના હેન્ડલ ઉપર ઊંધી બેસી ગઈ. એટલે સ્વયં માતાજી જ હતા એમણે ટૂંકમાં એ કહી રહ્યા હોય જેમ કે ઊંધી બેઠી એટલે એનો અર્થ એ થયો કે માતાજી કહી રહ્યા હોય બેટા ઊંધો વળી જા, એટલે ટૂંકમાં પાછો વળી જા, આગળ ખતરો છે. તો હું એ સમયે ત્યાંથી પાછો વળી ગયો. મને મારવાનું એ કાવતરું જ હતું, મને મારવાનું ષડયંત્ર જ હતું. પણ એ સમયે મારી માતાજી મા ચામુંડમાએ મને બચાવી લીધો. હું ત્યાંથી જ મેં યુટર્ન મારી લીધો એટલે હું બચી ગયો, ત્યાંથી પાછો વળી ગયો. બરાબર. તો એ રીતે માતાજીએ મને બચાવી લીધો. તો પછી ઘણી વખત મને હું ગમે ત્યાં જતો આવતો હોય તો મને એક્સિડન્ટમાં પણ મારી નાખવાની કોશિશો થયેલ છે. કોઈ પણ ગાડીએ ટક્કર મારી કે એ રીતે એવું પણ થયેલ છે. એટલે હું મરી જાઉં એક્સિડન્ટમાં ને લોકોને એવું લાગે કે ભાઈ આ તો એક્સિડન્ટ થયો ને મરી ગયો, કોઈને ખબર જ ન પડે કે આ હત્યા હતી. તો એક્સિડન્ટમાં પણ મને મારી નાખવાની કોશિશ થયેલ છે. આ બીજી કોશિશ. બરાબર છે. હવે ત્રીજી કોશિશ કહું કે મારી ઘરે જે ગેસ સિલિન્ડર આવે ને, ગેસનો બાટલો આવે, એ લીકેજ ગેસનો બાટલો મારી ઘરે પહોંચાડવામાં આવે છે. બરાબર છે. ઘણી વખત આવું થયેલ છે. એટલે શું થાય કે ભાઈ ગેસનો બાટલો ફાટે અને હું મરી જાઉં. એટલે લોકોને એવું લાગે કે ભાઈ આ તો ગેસનો બાટલો ફાટ્યો ને આ મરી ગયો. પણ ખરેખર કોઈને ખબર જ ન પડે કે આ ષડયંત્ર હતું, મારી હત્યા કરવાની કોશિશ હતી. તો આ છેલ્લા 3-4 વર્ષથી તો આવું થાય છે. ઘણી વખત આવો લીકેજ ગેસનો બાટલો આવે જ છે. બરાબર છે. પછી ચોથી કોશિશ એવી થયેલી કે મારા જ એક સંબંધી, મારા માસીયાઈ ભાઈ, એ ઘણી વખત મારું મોટરસાઇકલ લઈ જાય છે. બરાબર છે. તો એ મોટરસાઇકલ માંગીને લઈ ગયા. બીજું કોઈ તો લઈ જતું નથી. એક ભાઈ એક જ છે, એને જ હું આપું છું, બીજું કોઈ લઈને જ જતું. મારા ઘરમાં બીજા કોઈને મોટરસાઇકલ આવડતું નથી, હું એક જ હાંકું છું. એ મારા સગા માસીયાઈ ભાઈ. બરાબર. આ કાવતરામાં
કેટલા નીચા ઉતરી ગયા છે તમે સાંભળજો. પૈસા હાટુથી શું શું કરે છે આપણો અંગદ ભાઈ. એટલે મારું મોટરસાઇકલ લઈ ગયા અને આ લોકો સાથે એનો મળીને મને મારવાનો પ્લાન હતો. એટલે જે મોટરસાઇકલની ટાંકી આવે, જે સીટની નીચેનો ભાગ હોય ને, તે જગ્યાએ એ લોકોએ એક સોય જેવડું નાનું એવું હોલ પાડી દીધું ટાંકીમાં. અને પેટ્રોલની ટાંકી થોડીક એ ખાલી હતી, એટલે ત્યારે તો પેટ્રોલ ન જાય એને ખ્યાલ હતો. ટાંકી ખાલી જ હતી, ટૂંકમાં ખાલી થવા આવી હતી. અને આ લોકોને ખબર પણ હતી કે હું પેટ્રોલની જ્યારે પણ પુરાવું ત્યારે ફૂલ ટાંકી જ કરાવું છું, કારણ કે મારે એકને જ હાંકવાની હોય. અને હું જ્યારે પુરાવું ત્યારે સૂર્યોદય પેટ્રોલ પંપે જ પુરાવું છું, બીજે ક્યાંય પુરાવતો નથી. એ મારા ઘરથી થોડું દૂર છે, એટલે ત્યાંથી આવતા તો અહીંયા ઘરે પહોંચતા તો વાર લાગે જ, બરાબર. એટલે નાનું સોય જેવડું એમાં હોલ પાડી દીધું પેટ્રોલની ટાંકીમાં. એટલે પ્લાનિંગ એવો હતો કે હું ફૂલ ટાંકી કરાવું અને એ સોય જેવડું જે હોલ હોય, હોલમાંથી પેટ્રોલ પડે. હવે દેખાય નહીં, કારણ કે સીટની નીચેનો ભાગ હોય, એટલે આપણને ખબર ના પડે. એટલે હું મોટરસાઇકલ લઈને આવતો એટલે પેટ્રોલ એમાંથી નીકળે અને સીધું જ જે એન્જિન હોય ને એન્જિન માથે પડે. હવે ચાલુ મોટરસાઇકલ હોય ને એન્જિન માથે પેટ્રોલ પડે એટલે આગ લાગે એટલે પેટ્રોલની ટાંકી ફાટે. એ પેટ્રોલની ટાંકી ફાટે એટલે એન્જિન પણ ફાટે. એની ઉપર જે બેસવાવાળો માણસ હોય એ મરી જાય. એટલે લોકોને એવું લાગે કે ભાઈ આ તો પેટ્રોલની ટાંકી ફાટી, એક્સિડન્ટ ટૂંકમાં જેવું લાગે અને આ મરી ગયો. ટૂંકમાં કોઈને ખબર જ ન પડે કે આને હત્યા થઈ છે આની, બરોબર છે. હવે પણ હું ઘરે આવ્યો ત્યાં સુધી કંઈ થયું નહીં. મારી માતાજીએ ત્યાં પણ મારી રક્ષા કરી. પેટ્રોલની ટાંકી ફાટી નહીં. મેં ફૂલ ટાંકી કરાવી અને પેટ્રોલ એમાં જતું હતું, પણ આગ ન લાગી કે ન ફાટ્યું. આ સમયે પણ ચામુંડમાએ મારી રક્ષા કરી. હું ઘરે આવી ગયો અને મેં ઘરની બહાર મોટરસાઇકલ પાર્ક કરીને હું ઘરની અંદર વી આવ્યો. મને તો કાંઈ ખ્યાલ હતો જ નહીં. એટલામાં એક અજાણ્યા બેન આવ્યા અને અમને કીધું કે ભાઈ તમારા મોટરસાઇકલમાંથી પેટ્રોલ જાય છે. એટલે હું તરત દોડ્યો અને હું તરત ગેરેજે ગયો અને મોટરસાઇકલ મેં રિપેરિંગ કરાવ્યું. જ્યારે ત્યાં ગેરેજવાળાએ ખોલ્યું ત્યારે મેં ચોખ્ખું જોયું, કારણ કે મને શંકા તો હતી કે આ કંઈક આમાં ષડયંત્ર છે. ટાંકી ઉપર જોયું તો ખ્યાલ આવ્યો ક્યાંય કોઈ પણ જગ્યાએ ટાંકીને કાટ લાગેલો નહોતો. કાયદેસર એ હોલ પાડેલું જ હતું. ક્યાંક કાટ લાગ્યો હોય તો કદાચ પેટ્રોલની ટાંકી તૂટે, પણ એકદમ ટાંકી સારી જ હતી, કાયદેસર હોલ પાડેલું જ હતું. મને ખ્યાલ આવી ગયો કે મને મારવાનું કાવતરું જ હતું, પણ મારી માતાજીએ મને બચાવી લીધો. હવે આવું સાયલેન્ટ મૃત્યુ આપવાનું કારણ શું, એમ પણ ઘણાને થતું હોય છે. તો છુપી રીતે કેવી રીતે આ લોકો મારે છે, કારણ કે અંગ્રેજોના સમયમાં શું થતું હતું, જે લોકો દેશ માટે અને ધર્મ માટે જે કામ કરતા ક્રાંતિકારીઓ, એ લોકોને અંગ્રેજો મારી નાખતા, કાં તો બંદૂકની ગોળી મારે અથવા ફાંસી આપે. હવે થતું શું કે જો ફાંસી આપે અને ગોળી મારે તો એની મૃત્યુ પાછળ હજારો બીજા ક્રાંતિકારીઓ ઊભા થતા, હજારો લોકોને ગુસ્સો આવતો અને એ બીજા ક્રાંતિકારીઓ ઊભા થતા હતા એની પાછળ. હા, કારણ કે ભગતસિંહ પણ કરતાસિંહ સરાવાની મૃત્યુ પાછળ ભગતસિંહ ઊભા થયા અને ભગતસિંહની મૃત્યુ પછી એના બીજા હજારો ક્રાંતિકારીઓ ઊભા થયા. તો એટલે એ શેતાની લોકો ડરી ગયા કે ભાઈ આ તમે ડાયરેક્ટ કોઈ ક્રાંતિકારીને કોઈ દેશ માટે ધર્મ માટે જે લડે છે એને ડાયરેક્ટ મારશો તો આની પાછળ બીજા ક્રાંતિકારીઓ ઊભા થાય છે, તો કેટલાકને તમે મારશો. એટલે ષડયંત્ર એવું રચવામાં આવ્યું કે સાયલેન્ટલી મારો, કોઈને ખબર ના પડે. કાં તો એક્સિડન્ટમાં મારી નાખો, કાં એને સ્લો પોઈઝન, ખાવા પીવાની જે વસ્તુઓ હોય એની અંદર એને સ્લો પોઈઝન આપો અને એ મરી જાય. એટલે કોઈને ખબર જ ન પડે, લોકોને એમ લાગે કે આ માણસ બીમાર પડીને મરી ગયો. અને આ જ પદ્ધતિથી રાજીવ દીક્ષિત જે હતા એમને પણ આ રીતે ઝેર ખાવામાં ઝેર આપી અને મારી નાખેલા શેતાની તાકાતોએ. અને ભારત દેશના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીને પણ આ જ રીતે મારેલા, ખાવા પીવાની વસ્તુઓમાં ઝેર આપીને. અને આપણા સરદાર વલ્લભભાઈ પટેલ એમની પણ હત્યા જ થયેલી, એ કોઈ બીમારીથી નથી મરેલા, એમને પણ ખાવા પીવાની વસ્તુઓમાં ઝેર આપીને મારી નાખેલા છે. એને મારવાનું કારણ એ કે એ સોમનાથ મંદિર બનાવતા હતા, ફરી વખત એનો જીર્ણોદ્ધાર કરાવતા હતા. એટલે એ સનાતનના દુશ્મનોને એ પસંદ નહોતું, એને તો સનાતન ધર્મને ખતમ કરવો હતો. એટલે આ રીતે એમને ઝેર આપીને મારી નાખેલા.
તો બસ આવી જ રીતે મને પણ મારવાની કોશિશ થઈ રહી છે. બીજું એ કે આ જે ખાવા પીવાની વસ્તુઓ છે એમાં પણ મારી વસ્તુમાં ઝેર નખાઈ રહ્યું છે, એટલે સ્લો પોઈઝન જેને કહીએ ને આપણે, ધીમે ધીમે બીમાર પડી અને મરી જાય. એટલે આ હકીકતો હું ક્યાંથી ખાવા પીવાનું લઉં છું, ક્યાંથી દૂધ છાશ લઉં છું, એ બધી ડિટેલ મારા સગા સંબંધીઓએ આ લોકો સુધી પહોંચાડી, અને આ લોકો મારો પીછો પણ કરે છે 24 કલાક. એટલે હું ક્યાંથી કરિયાણું લઉં છું, ક્યાંથી દૂધ છાશ લઉં છું, એ પણ બધી એને ડિટેલ મેળવી લીધી, અને કરિયાણાવાળાને અને દૂધ છાશવાળાને ખરીદી લેવામાં આવ્યા. અને જે કાંઈ હું વસ્તુ ત્યાંથી કરિયાણું લઉં, ઘઉં છે, જાર છે, બરાબર, એ વસ્તુઓની અંદર સ્લો પોઈઝન ભેળવીને મને દેવામાં આવ્યું. એટલે સ્લો પોઈઝન કેવું હોય છે, ધીમે ધીમે તમને મારે એક ઝટકે ના માર નાખે. તમે 6 મહિને, વરસ દીએ, 1.5 વર્ષે, 2 વર્ષે બીમાર પડો ધીમે ધીમે કરીને. પછી બીમાર પડો એટલે તમે દવાખાનામાં દાખલ થાવ એટલે ત્યાં ડૉક્ટર પણ એના જ હોય છે, ડૉક્ટરને પણ ખરીદી લેવામાં આવે છે. તમને દવા એવી આપવામાં આવે છે કે ધીમે ધીમે કરીને તમારું મૃત્યુ થઈ જાય. આ જ રીતે રાજીવ દીક્ષિતજીની હત્યા થઈ હતી, આ જ રીતે લાલ બહાદુર શાસ્ત્રીજીની હત્યા થઈ હતી, અને આ જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલની હત્યા થઈ હતી. તો આ જ રીતે મને પણ મારવાની કોશિશ થઈ રહી છે મારા ખાવા પીવાની વસ્તુઓમાં ઝેર આપીને. તો એ બધી વસ્તુઓના સેમ્પલ મેં આ ફરિયાદ સાથે સામેલ કરેલા છે, અને અમરેલી એસપી સાહેબને આપેલા છે, બરાબર છે, આ ફરિયાદની અંદર, બરાબર છે. બધી વસ્તુઓના સેમ્પલ છે જ એની સાથે, એમાં એની અંદર એવી ઝેરી દવાઓ ભેળવેલી છે જેનીથી માણસ સ્લો પોઈઝન જેને કહીએ ને આપણે. મારા શાકભાજીની અંદર પણ આવું સ્લો પોઈઝન નાખવામાં આવે છે. દૂધની અંદર પણ દૂધ છાશ હું જ્યાંથી લઉં છું, બરાબર છે, અહીંયા સાવરકુંડલાથી લઉં છું. સાવરકુંડલામાં કાપેલધારે જે સાવરકુંડલા ગૌશાળા આવેલ છે ત્યાંથી હું આ સ્લો પોઈઝન લઉં છું. હું આ દૂધ છાશ લઉં છું, એની અંદર એ લોકો આવું સ્લો પોઈઝન નાખીને મને આપે છે. એના લીધે હું બીમાર પડું અને ધીમે ધીમે કરીને મરી જાઉં અને કોઈને ખબર ન પડે, બરાબર. આવી જ વસ્તુઓ કરિયાણામાં પણ નાખવામાં આવે છે. કરિયાણાની જે કોઈ ખાવા પીવાની વસ્તુઓ લઉં છું એમાં પણ નાખીને મને દેવામાં આવતી. અને હળે લઉં છું, ઔષધિઓ અમુક લઉં છું, તો એમાં પણ આ રીતે આ લોકોએ કોશિશો ઘણી કરેલી છે મારી નાખવાની મને, બરાબર છે. તો એ કરિયાણાની દુકાન, દૂધ છાશવાળાની દુકાન, એના બંનેના નામ આ ફરિયાદની અંદર સામેલ છે, મેં આ ફરિયાદમાં લખેલા છે, બરાબર છે. અને જે પાડોશીઓ આ ષડયંત્રમાં સામેલ છે એ પાડોશીઓના પણ બધાના નામ આ ફરિયાદની અંદર મેં લખેલા છે, બરાબર. પછી જે કોઈ સગા સંબંધીઓ છે, બરાબર છે, જે અમારી હત્યામાં સામેલ છે, બરાબર છે, સગા સંબંધીઓને મેં ઘણી વખત સમજાવેલા કે ભાઈ, એટલે આ લોકોએ મારી જાસૂસી કરતા હતા, સગા સંબંધીઓ અને પાડોશીઓ, અને મારી બધી ડિટેલ આ શેતાની લોકો સુધી પહોંચાડતા હતા. એટલે એ ડિટેલ ત્યાંથી પછી જતી હતી એની જે મેઇન ઓફિસ હોય, જે કોઈ હોય, બરાબર છે. હા, અહીંયા સાવરકુંડલામાં જે ફ્રીની હોસ્પિટલ છે, એટલે આની મેઇન જો તમે ગણો તો અમેરિકા છે આની બધાની પાછળ, બધા ષડયંત્રો પાછળ, બરાબર છે. અમેરિકા આ બધું ઓપરેટ કરે છે, અને અમેરિકાની પાછળ ઇઝરાયલ છે. ઇઝરાયલ ને બ્રિટન ને આ લોકો છે. અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે, જે હોર્મોસ બંધ છે ને આ બધું યુદ્ધ ચાલી રહ્યું છે, એ આ લોકો જ આ યુદ્ધ કરાવી રહ્યા છે. આ ઇલ્યુમિનાટી ઓર્ગેનાઇઝેશન છે, ફ્રી મેસનરી કયો કે બ્લેક રોક કયો. આ બ્લેક રોક તો કાયદેસર લિસ્ટેડ કંપની છે, તમે યુટ્યુબ કે ગૂગલ કરીને જોઈ શકો છો. ટાટા, બિરલા, રિલાયન્સ આ બધા આના માટે કામ કરે છે, કારણ કે આના તમે અડધે અડધ શેર જોઈજો તો એ શેર બધાય આ બ્લેક રોક પાસે છે. એટલે સીધી જ આ લોકો, આ કંપની જ માલિક છે, રિલાયન્સની, ટાટાની, બિરલાની, બ્લેક રોક. તો આ જે સગા સંબંધીઓ છે મારી બધી ડિટેલ મારી ઘરે આવે રોકાવા, બરાબર છે, પછી મારી સાથે વાતો કરે, મારી પાસે શું શું માહિતી છે એ કઢવે, અને પોતાના ખિસ્સામાં મોબાઈલ રાખે. એ મોબાઈલની અંદર બેકગ્રાઉન્ડમાં વિડીયો ચાલુ હોય, કોઈને ખબર ન પડે, તમે સ્ક્રીન બંધ કરી દો તો એ વિડીયો ચાલુ રહે, એવી એપ્લિકેશન આવે છે. એટલે એ રીતે મારા વિડીયો બનાવીને આ શેતાની લોકો પાસે પહોંચાડ્યા. હું શું ખાઉં છું, શું જમું છું, કઈ રીતે જમું છું, કઈ રીતે પાણી પીવું છું, કેવા કપડાં પહેરું છું,
પૂજા કોની કરું છું, કોનો હવન કરું છું, બરાબર. મારી બધી ડિટેલ A to Z, સવારે ઉઠું છું ક્યારે, સૂવું છું ક્યારે. એટલે આ લોકોને થયું કે આ માણસ આપણા માટે ખતરનાક છે. એટલે આ લોકોએ મને પછી મારવાનું ષડયંત્ર રચ્યું. એટલે સીધી જ રીતે મારા સગા સંબંધીઓ અને પાડોશીઓ આ એના જિમ્મેદાર છે ને, સીધી જ રીતે. કારણ કે મારી ડિટેલ ત્યાં પહોંચાડી પછી જ એ લોકોએ નિર્ણય લીધો ને, બરાબર છે. અને પછી મને ખબર પડી ગઈ કે ભાઈ આ મારી જાસૂસી થઈ રહી છે અને મારો ડેટા બધો પહોંચાડવામાં આવે છે અને મને મારી હત્યાના કાવતરા ચાલુ છે, મારી હત્યા કરવા માટેના. તો પછી મેં મારા સગા સંબંધીઓને અને પાડોશીને બધાને સમજાવ્યા. એક વખત નહીં, ઘણી વખત સમજાવ્યા કે ભાઈ તમે આ જે કરો છો, મારું ખરાબ કરો છો એ મૂકી દો. તમે અત્યાર સુધી જે કાંઈ મારું બગાડ્યું હું તમને માફ કરી દેવા તૈયાર છું, પણ હવે આ રહેવા દો. આ મારું લક્ષ્ય બીજું છે, મારે દેશને બચાવવો છે, ગાય માતાને, ધરતી માતાને બચાવવી છે. તો તમે મારા રસ્તામાં નહીં આવો. હવે તમે આ બધું મૂકી દો અને મને છોડી દો, મને નડો નહીં, મને હેરાન ન કરો. છતાં આ લોકો મારા પાડોશીઓ અને મારા સગા સંબંધીઓ સમજ્યા નહીં. કારણ કે સામેથી એને પૈસા મળતા હતા, ઓલા લોકો પૈસા આપતા હતા, એટલે ક્યાંથી મૂકે, તો ગમે જ નહીં. મેં વોટ્સએપમાં પણ ઘણી વખત મેસેજ કરીને કીધું કે ભાઈ તમે બંધ થઈ જાઓ, આ ન કરો. મારી વિનંતી છે, પ્લીઝ છે, રિક્વેસ્ટ કરી તમે બંધ થઈ જાઓ ભાઈ હવે. અને મારા ઘરે પણ ન આવતા હવે એવી હોત મેં એને કીધું કે ભાઈ તમે તો હવે મારા ઘરે ન આવતા. પણ છતાંય લોકો મારા ઘરે આવતા અને ત્યારે આવતા કે મારા બા બાપુજી ઘરે હોય. મારા બા બાપુજીને મારે વાત કરાય એમ હતી નહીં, કારણ કે એમને એ લોકો પણ ટેન્શનમાં આવી જાય જો હું આ બધી વાત કરું તો. એટલે એમને મેં કીધું નહીં. એટલે એ લોકો મારા બા બાપુજી હોય ત્યારે મારે પાછું મારા સંબંધીઓને કંઈ કહેવાય નહીં. એટલે મારા બા બાપુજીના ખંભે બંદૂક રાખીને મારી ઉપર ફોડતા હતા. એટલે મેં એને મોબાઈલમાં પણ આ લોકોને બધાને બ્લોક મારી દીધા. તો ડાયરેક્ટ મારા બા બાપુજીને ફોન કરીને મારા સમાચાર મળ્યા લેવા કે ઉદયભાઈ ક્યાંય ગયા છે ને ક્યારે આવશે ને શું કામે ગયા છે ને બધી ડિટેલ મારી બા બાપુજી પાસેથી મેળવી લે એને ફોન કરીને. મેં ઘણી વખત રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે આ રહેવા દો. મારા સગા સંબંધીઓને કીધું ભાઈ તમે આ રહેવા દો, મારો પીછો મૂકી દો, પણ એ લોકોએ કાંઈ મૂક્યું નહીં. એટલે મારી પાસે હવે બીજો રસ્તો કાંઈ છે નહીં. મારે આ એસપી સાહેબને આ ફરિયાદ કરવી જ પડી, અમરેલી એસપી સાહેબને. કારણ કે આમાંથી હવે નીકળવાનો મને બીજો કોઈ રસ્તો બતાતો નહોતો. આ લોકો મને હેરાન કરી દીધો છે. મારે હત્યાના કાવતરામાં સામેલ થઈ ગયા, એ પણ એને હું માફ કરવાનું તૈયાર હતો, પણ એને મારો પીછો જ નથી મૂકતા. સગા સંબંધીઓ અને પાડોશીઓ સતત મારી ઉપર વોચ રાખે છે. અને બીજું કે હું ગમે ત્યાં લગ્ન પ્રસંગમાં ગયો હોય, કોઈના પણ સંબંધીના કે મરણમાં ગયો હોય, તો આ મારા સગા સંબંધીઓ મારી ઉપર નજર રાખે છે, બરાબર છે. એમાં મારા મૂળ ગામ સેંજલ ગામના લોકો પણ સામેલ છે. તો મારી ઉપર નજર રાખવામાં આવે છે કે આ ક્યારે આવે છે, ક્યારે જાય છે, કોને મળે છે, શું વાત કરે છે, બરાબર. પછી હું ત્યાંથી જઈ ઘરે આવવા માટે નીકળું તો આ લોકો આ શેતાની લોકોને ફોન કરીને કહી દે છે કે આ ભાઈ અહીંથી અત્યારે એટલા વાગે નીકળ્યા છે. એટલે પછી ત્યાં મને મારી નાખવાનું કાવતરું રચાય છે કે ભાઈ આને આ રીતે ક્યાંક ગમે ત્યાં એક્સિડન્ટમાં ઉલાળી દઈએ, બરાબર. એટલે આ સગા સંબંધીઓ સીધી જ રીતે મને મારી નાખવાના પ્લાનમાં સામેલ છે. એટલે પછી મારી પાસે બીજો રસ્તો હતો નહીં. આ એસપી સાહેબને મેં લેખિતમાં ફરિયાદ કરેલ છે. એમાં બધા સગા સંબંધીઓના નામ છે, પાડોશીઓના નામ છે, મિત્રોના નામ છે, બધાના આની અંદર નામ છે, બરાબર છે. તો મને કઈ રીતે મારવાની 5 વખત મેં તમને કીધું કે મને મારી નાખવાની કોશિશ થયેલ. તો પહેલી વખત તો મારા મિત્રો દ્વારા એનો પ્લાન રચીને, બરાબર. બીજી વખત મારી મોટરસાઇકલની ટાંકીમાં હોલ પાડીને, બરાબર છે. ત્રીજી વખત મારે ખાવા પીવાની વસ્તુમાં ઝેર નાખીને, બરાબર. ચોથી વખત મને એક્સિડન્ટ દ્વારા મારી નાખવાની કોશિશ થઈ. 5મી વખત મને ગેસનો બાટલો લીકેજ આપીને મને મારી નાખવાની કોશિશ થઈ. અને 6ઠી વખત કહું તો આવી બધી કોશિશો હજી પણ ચાલુ જ છે, કન્ટિન્યુ. રોજ સવારમાં ઉઠીને એ લોકો એ જ પ્લાન બનાવે છે કે આને કઈ રીતે હવે મારવો, બરાબર છે, કઈ રીતે પાછો પાડવો, દબાવવો, બરાબર છે. તો હજી એક બીજી વાત કહી દઉં કે હું રોજ સવારે 3 વાગે ઉઠું છું, માતાજીનો હવન કરું છું, સાંજે પણ હવન કરું છું, માતાજીનો પૂજાપાઠ કરું છું. તો એમ માતાજી ચામુંડમાં મને કાળી ચકલી બનીને દર્શન દેવા આવે છે, રસ્તો બતાવવા આવે છે, મને વારંવાર બચાવવા આવે છે. તો આ વાત મેં મારા સગા સંબંધીઓને પણ કહેલી. ત્યારે મને ખબર નહોતું કે મારા સગા સંબંધીઓ મારી જાસૂસી કરી રહ્યા છે. તો એમણે આ વાત શેતાની લોકોને જણાવી દીધી.
એટલે એમનો શેતાની લોકોનો તો પ્લાન એ જ છે કે સનાતન ધર્મને ખતમ કરવો. એટલે હું બ્રહ્મચર્યનું પણ પાલન કરું છું, બરોબર છે. એટલે મારું બ્રહ્મચર્ય તોડવા માટે આ લોકોએ 20 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની છોકરીઓ, સ્ત્રીઓ મને સામેથી મોકલે છે. મને તો આ વાત કહેતા પણ શરમ થાય છે. આવું ચાલી રહ્યું છે એટલે કેવું પડે છે. મારી સાથે અફેર કરવા માટે મોકલે છે. જો આપ સાહેબ, પોલીસ અધિક્ષક સાહેબને જો આ વિશ્વાસ ન આવતો હોય તો મારું વોટ્સએપ અને ટેલિગ્રામનું એકાઉન્ટ તમે ચેક કરી શકો છો. એમાં કેટલીય છોકરીઓના, સ્ત્રીઓના મેસેજ આવે છે, પણ મેં એ બધાને બ્લોક મારેલા છે. મારું બ્રહ્મચર્ય તોડવા માટે સામેથી મોકલે છે 20 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની છોકરીઓને, સ્ત્રીઓને. એટલે એની સાથે હું અફેર બનાવું, સંબંધ બાંધું, એટલે માતાજીમાંથી દૂર થઈ જાય, સનાતનની શક્તિઓ આવતી બંધ થઈ જાય. આવા પ્લાન ચાલી રહ્યા છે સનાતનને ખતમ કરવા માટે, બરોબર છે. તો હું માતાજીનું હવન કરું, માતાજી હજી તો 40-50% જાગૃત થયા છે, કાળી ચકલી બનીને આવે છે. પણ જો 100% માતાજી જાગૃત થઈ જાય તો દેશના અને વિશ્વના બધા દુશ્મનોનો નાશ કરી નાખે. એટલે આ લોકો ડરે છે કે ભાઈ, અને આ તો રાક્ષસોનો કાલ, માં ચામુંડા સ્વયં, બરોબર. એટલે ડરે છે કે અહીંયા જો આ જાગૃત થઈ ગયા તો આના બધા પ્લાન ફેલ થઈ જશે. એટલે મારું બ્રહ્મચર્ય તોડવા માટે પાડોશીઓ પણ આમાં સામેલ છે. પાડોશીઓ મને તો આ વાત કહેતા પણ શરમ આવે છે. હવે કેવું પડે છે, આવું ચાલે છે દેશમાં, બરોબર છે. એટલે મારા પાડોશીઓએ પણ આ ટ્રાય કરેલી, બીજા ઘણા ઓળખીતાએ ટ્રાય કરેલી, ને એવા કરેલી કે આપણે નામ ન લઈ શકીએ. આ પૈસા હાટુથી આ લોકો કેટલા નીચે ઉતરી ગયા છે એ હદ થઈ ગઈ એમ. મને તો એમ થાય કે હવે આ નાશ થઈ જશે આ દેશનો, દુનિયાનો, પૃથ્વીનો અને માનવ જાતિનો. એટલી હદ સુધી નીચે ઉતરી ગયા છે. અને આ સગા સંબંધીઓએ તો હાવ નીચે ઉતરી ગયા છે. એમ લાગે છે કે મને એમ લાગે છે કે આ મારું ભલે ખરાબ કર્યું એનો મને વાંધો નથી, પણ આ જે ગાય માતાને મારનારા છે, ગાય માતાને ખતમ કરનારા માણસો છે, એની લોકો સાથે આ સગા સંબંધીઓ અને પાડોશીઓ હાથ મિલાવ્યો. જે સનાતનને ખતમ કરવા વાળા માણસો છે એની સાથે આ પૈસા હાટુથી આ બધાએ હાથ મિલાવ્યો. અને આ લોકોને શરમ આવવી જોઈએ, બરોબર છે. મને એવું લાગે છે કે આ લોકોના લોહીમાં ફેર આવી ગયો છે, તો જ આ વસ્તુ આ લોકો કરે, નકર ન કરે. જેનો ઓરિજિનલ લોહી હોય ને એ આવો ધંધો ન કરે. આના લોહીમાં ફેર આવી ગયો હોય એવું લાગે છે મને. આવા લોકોને તમે ઘરમાં ન કરવા દેતા, હું તો એમ કહીશ. કારણ કે તમારા ઘરની અંદર પણ નેગેટિવિટી આવી જશે. આ શેતાની લોકોની સાથે જે ઊભા છે, એટલે તમારા ઘરમાં પણ તમારા વિચારો પણ આવા થઈ જશે. માતાજી દૂર ભાગશે જો આવા લોકો તમારા ઘરમાં આવશે ને. તો આ લોકોનો સામાજિક બહિષ્કાર થવો જોઈએ, તો જ આવનારી પેઢીઓ આમાંથી બહાર નીકળશે. નકર તો આમનું ચાલુ જ રહેશે. આ લોકોને હું તો એમ કહીશ કે નાતને બારા મૂકવા જોઈએ, તો જ આ બધું બંધ થશે ને અટકશે. નકર તો આ ચાલ્યા જ કરશે. આ લોકોનો સામાજિક બહિષ્કાર કરો, ઘરમાં ન કરવા દો એને, નકર તમારા ઘરનું વાતાવરણ પણ બગડશે. આવા પાપિયા લોકોનું પગલાં જો ઘરમાં પડશે ને તો આનેથી દૂર રહ્યો, હું તો કહું જેમ બને એમ, બરોબર છે. તો આ જે પાછું અનકવાલા છે ને એ પણ ક્રિશ્ચન ધર્મ એને અપનાવી લીધો છે. એટલે આ જે ઓર્ગેનાઇઝેશન છે એનો પ્લાન એવો છે આખા વર્લ્ડને ક્રિશ્ચન બનાવવાનો. આપણને હિન્દુ મુસલમાન કહીને બધવે છે, પણ ખરેખર પ્લાન એ છે કે આખા વર્લ્ડને ક્રિશ્ચન બનાવવો છે, ઈસાઈ બનાવવા છે. ભારત દેશને પણ ક્રિશ્ચન દેશ બનાવવો છે. અને એનું હું સબૂત આપું તમને કે અત્યારે આપણે બધા લોકો, હું કહું, તમારું કહું કે કોઈ પણ લોકો અત્યારે 50% ક્રિશ્ચન બની ગયા છે. કારણ કે હિન્દુ સનાતનીની ઓળખ શું છે કે ભાઈ માથામાં તિલક હોય, માથે ચોટલી હોય, જનેવ હોય. શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન આ બધા ચોટલી રાખતા, બધા જનેવ પહેરતા, બધા માથામાં તિલક કરતા. આપણે છોડી દીધું એટલે તો આપણે ક્રિશ્ચન બની જ ગયા ને. અત્યારે આપણા કપડાં જોઈ લ્યો, બરોબર, ધોતીને કુર્તો આપણો પહેરવેશ હતો એ પણ ક્રિશ્ચન જેવો થઈ ગયો. આપણું ખાનપાન, આપણું રહેન સહેન, હુવા બેહવાની રીત, બધું આ લોકોએ ટીવી દ્વારા, બોલિવૂડ દ્વારા સતત આપણું બ્રેન વોશ કરવામાં આવે છે અને આપણને ક્રિશ્ચન બનાવવામાં આવે છે. અને દેશમાં વલ્ગારિટી ફેરવવામાં આવે છે. આ પોર્ન ઇન્ડસ્ટ્રીઝ પણ આ લોકો જ ચલાવે છે. લોકો વલ્ગર બને, પોતાની પરંપરાઓ છોડે, એવું પ્લાનિંગ છે. કારણ કે સનાતન ત્યારે જ ખતમ થશે જ્યારે તમે તમારી પરંપરાઓ છોડશો, બરોબર છે.
તો આ બધી વસ્તુઓ વિશે હું જાણી ગયો હતો અને આ લોકોને જગાડતો હતો, એટલે જ આ લોકોએ મને મારી નાખવાનો પ્લાન બનાવ્યો છે, બરોબર છે. તો પોલીસને મારી વિનંતી છે કે આ બધી તપાસ થવી જોઈએ. ખાસ વિનંતી બીજી એ છે, ખાસ સૂચના કે આ લોકોનું જો નેટવર્ક પકડવું હોય તો આ મેં જે 3 નામ દીધા, અનકવાલા, કનુ કુમાર અને નાગરાજ કુમાર, એના બધાના અને અમારા સગા સંબંધીઓ, મારા મિત્રો, મારા પાડોશીઓ, બધાની પહેલાં તો કોલ ડિટેલ કઢાવવામાં આવે છેલ્લા 10 વર્ષની, બરોબર છે. પછી આ લોકોના બેંક ડિટેલ કઢાવવામાં આવે અને ત્રીજું વોટ્સએપના મેસેજ ચેક કરવામાં આવે છેલ્લા 10 વર્ષના. એટલે આખું નેટવર્ક પકડાઈ જશે, કારણ કે આ બધો જ વહીવટ પહેલાં તો ફોન ઉપર ચાલે છે, બરોબર છે. એકબીજાને તરત ફોન થઈ જાય છે કે તમે આમ કરો તેમ કરો, ત્યાં ગયો વાં ગયો, બરોબર છે. બીજું એક, આ લોકો જે પૈસા આપે છે બધું ઓનલાઈન ટ્રાન્સફર કરે છે, સીધા જ ખાતામાં નાખે છે, બધા સગા સંબંધીઓના ને આના પાડોશીઓના, બરોબર છે. એ બધાના ખાતા ચેક કરવામાં આવે, કોના ખાતામાં પૈસા ક્યાંથી આવ્યા, કોણે નાખ્યા, કયા કારણોસર નાખ્યા, એટલે એ પકડાઈ જ જશે જે છે, બરોબર. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. અને વોટ્સએપમાં મેસેજ પણ કરે છે આ લોકો કે કઈ રીતે તમારે કામ કરવું, બરોબર. કારણ કે આપણી સામે બેઠા હોય તો એને કંઈક ઓર્ડર દેવો હોય તો એ વોટ્સએપ દ્વારા મેસેજ કરી દે છે કે આની યાર આવી રીતે તમે વાત કરો, બરોબર છે. તો આ બધાનું બેંક ડિટેલ કઢાવવામાં આવે, બરોબર છે. તો હવે આ જે ઓર્ગેનાઇઝેશન છે એના વિશે થોડી હું માહિતી આપી દઉં કે ઓર્ગેનાઇઝેશનનું નામ તો મેં તમને બતાવી દીધું. આનું નામ ઇલ્યુમિનાટી છે, બીજું નામ ફ્રીમેસન લોજ છે. આ 13 ફેમિલી છે, કેટલી 13 ફેમિલી છે, 13નો આંકડો છે. ટૂંકમાં 13નો આંકડો આપણે કહીએ છીએ ને ખરાબ આંકડો, આપણે સનાતનમાં એમ કહીએ છીએ 13નો આંકડો ખરાબ, એટલે 13 ફેમિલી છે. એટલે ટોટલ 300 લોકો છે. ખાલી કેટલા? 300 લોકો આખું વિશ્વ ચલાવી રહ્યા છે અત્યારે, ફક્ત 300 લોકો. કોરોના વાયરસ લાવનારી આ જ હતા, નોટબંધી કરાવનારી આ જ હતા, ભારત દેશની અંદર નસબંધી કરાવનારી, કોંગ્રેસના ટાઈમમાં નસબંધી કરાવનારી આ જ હતા, કોરોનાની વેક્સિન લાવનારી આ જ હતા. બધાની પાછળ આ જ છે, ષડયંત્ર જ છે. એ પાછળ છુપાયેલા રહે છે અને આગળ બીજાને કરી દે છે, એટલે આપણને ખબર નથી પડતી. આપણું બ્રેન વોશ થાય છે ટીવી દ્વારા, ન્યૂઝપેપર દ્વારા, મોબાઈલ દ્વારા, બરોબર. આનું બીજું નામ છે ફ્રી મેસન્સ લોજ, બરોબર. આની લોજ હોય છે, એક મંદિર જેવું હોય છે, ત્યાંથી પણ આ લોકો ઓપરેટ કરે છે. ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ છે જ આ. અને ત્રીજું નામ છે બ્લેક રોક. તમે તમને જણાવ્યું, બ્લેક રોક લિસ્ટેડ કંપની છે, તમે યુટ્યુબ ગૂગલ કરીને જોઈ શકો છો. બધું એ કંપનીઓ આના કંટ્રોલમાં છે. જેમ કહે એમ બધા નેતાઓ પણ આના કંટ્રોલમાં છે, બધી કંપનીઓ આના કંટ્રોલમાં છે. બેન્કો પણ આ લોકોએ જ ખોલેલી છે, બરોબર. એ વાત કહી દઉં, આપણી ભારત દેશમાં કે આખા વર્લ્ડમાં ક્યાંય કોઈ પણ સરકારી બેંક છે જ નહીં, બધી પ્રાઇવેટ બેન્કો છે. બેન્કો, કારણ કે આ બધી બેન્કો કોના? રિઝર્વ બેંકના કંટ્રોલમાં છે ને, રિઝર્વ બેંકની નીચે આવે. રિઝર્વ બેંક છે એ વર્લ્ડ બેંકની નીચે આવે, અને વર્લ્ડ બેંક છે એ એક પ્રાઇવેટ બેંક છે, એ કોઈ સરકારી બેંક નથી. અને એ આ શેતાની લોકો જ ચલાવે છે, બરોબર. આ જે 13 ફેમિલી છે એ લોકો જ આ ચલાવે છે, બરોબર છે. તો આ લોકોનું આનો લોગો, આનો આ લોકો બતાવે છે ઘણી વખત કે અમે છીએ, અમારા કંટ્રોલમાં છે, એટલે આનો લોગો હોય છે, આનો સિમ્બોલ હોય છે. આનો એક સિમ્બોલ છે, એક આંખ, ખાલી આ એક જ આંખ હોય છે, 2 આંખની એક આંખ. એટલે દરેક જગ્યાએ તમને આ એક આંખ લગભગ જોવા મળશે. જેમ કે તમે ટીવીની અંદર બિગ બોસ પ્રોગ્રામ જોશો તો એમાં એક આંખ તમને દેખાશે. બોલિવૂડમાં, પોલિટિક્સમાં, ક્રિકેટમાં, બરોબર, બધી જગ્યાએ આ સિમ્બોલ તમને દેખાશે, બરોબર છે. તો આનું બીજું સિમ્બોલ છે પિરામિડ. આ રીતે એનો આકાર હોય છે, આ રીતનો. ઓલા ઇજિપ્તના પિરામિડ તો તમે જોયા જ હશે. તો એ જે પિરામિડ છે એ પિરામિડ આકાર જે છે પિરામિડનો, એ એનો મોટામાં મોટો સિમ્બોલ છે. એ તમને દરેક જગ્યાએ જોવા મળશે, બરોબર છે. કોઈ પણ બોલિવૂડની મૂવી શરૂ થાય તો શરૂઆતમાં જ એ સિમ્બોલ આવશે. ઓલા એના ઝીણા જે નંબર આવે ને ત્યાં તમે જોજો આવે જ તે. અથવા બોલિવૂડનું કોઈ પણ સીન ચાલુ હોય તો બેકગ્રાઉન્ડમાં આવશે, પછી ટીવીના કોઈ પ્રોગ્રામમાં આવશે બેકગ્રાઉન્ડમાં, બરોબર છે. આ સિમ્બોલ મેં હમણાં જ ટૂંકમાં વી આકાર એને આગળનું હોય છે, બરોબર છે. આવું ટૂંકમાં. અને
પોલિટિક્સમાં પણ આ સિમ્બોલ જોવા મળશે, ક્રિકેટમાં ઘણી મલ્ટીનેશનલ કંપનીઓના સિમ્બોલમાં આ વસ્તુ જોવા મળશે તમને, બરાબર. પછી આપણી ભારત દેશની વૈજ્ઞાનિક સંસ્થા ઈસરોનું નામ તમે જોઈજો, ત્યાં આ પિરામિડનું સિમ્બોલ તમને જોવા મળશે. પછી સૌથી મોટી વાત કહીશ તમને, બહુ મોટો ઝટકો લાગશે કે ભારત દેશના સંવિધાન માટે આ સિમ્બોલ છે, અને ત્યાં સંવિધાનમાં સામે બધા માથું નમાવે છે, બરાબર છે, કારણ કે આના ગુલામ છે. સંવિધાન આ લોકોએ જ બનાવેલું છે, બાબા સાહેબ આંબેડકરે નહીં, બરાબર. ખાલી બાબા સાહેબ આંબેડકરનું નામ ચિપકાવી દીધું એની ઉપર દબાણ લાવીને, બરાબર છે. તો આવી ઘણી જગ્યાએ આ પિરામિડનું જે સિમ્બોલ છે એ તમને જોવા મળશે. પછી આ લોકોના નંબર હોય છે, નંબર વાઇઝ પેટર્ન વાઇઝ આ લોકો કામ કરે છે. એના 3 નંબર છે, ટોટલ 3 છે, 6 અને 13, 3, 6 અને 13, બરાબર છે. તો આ નંબર તમને બધી જગ્યાએ જોવા મળશે. જેમ કે 13 તો મેં જણાવ્યું એ શેતાની આંકડો છે. આપણે સનાતનમાં કહે છે ને કે ભાઈ 13 નંબર અશુભ કહેવાય, બરાબર છે, 13નો આંકડો ખરાબ કહેવાય. તો બીજો છે 6 નંબર. હવે દર વર્ષે ખેડૂતોને પૈસા મળે છે, ખ્યાલ છે ને તમને, મફતમાં ફ્રીમાં સરકાર આપે છે પૈસા. કેટલા આપે છે? 6,000. કેટલા આપે? 6,000. એટલે 6નો આંકડો ત્યાં આવ્યો. પછી 3 તો હમણાં આપણે જે જનસંખ્યાનું જે કાઉન્ટિંગ ચાલે છે, કેટલી જનસંખ્યા છે ભારત દેશની, એની અંદર તમે જોજો કેટલા સવાલ પૂછવામાં આવશે. 33 સવાલ છે ટોટલ. કેટલા? 33. એટલે કે 2 તગડા આવ્યા, અને 3 ને 3 6, એટલે પાછો 6નો સિમ્બોલ ત્યાં આવ્યો. પછી 13 નંબર જોઈએ તો હમણાં અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકામાં એક ફ્રીની હોસ્પિટલ ખોલવામાં આવી. તેનું ઉદ્ઘાટન કેટલી તારીખે હતું? 13 તારીખે. એટલે શેતાની લોકો જ્યાં હોય છે ને ત્યાં આંકડા હોય છે. હવે ફ્રીની હોસ્પિટલ ખોલવા પાછળ ષડયંત્ર શું છે? માની લો કે કોઈ પણ ગરીબ વ્યક્તિ છે કે મધ્યમ વર્ગનો વ્યક્તિ છે, એની પાસે પૈસા નથી, એ બીમાર પડે છે, અને જો પ્રાઇવેટ હોસ્પિટલ તો અત્યારે મોંઘા છે, એટલે એ બીમાર વ્યક્તિ શું કરશે કે ભાઈ એની પાસે પૈસા નથી અને આવા ફ્રીના હોસ્પિટલ નથી, તો એ શું કરશે? આયુર્વેદિક દવા લે છે, પોતાના ઘરની દવા, કોઈ પણ રસોડાની દવા કે ઔષધિ, કોઈ તુલસી માતા છે કે ગાય માતા છે કે જંગલની કોઈ ઔષધિ લેશે ને. જો આ ફ્રીનું હોસ્પિટલ હશે તો એ એવી ઔષધિઓ પાછળ સમય નહીં બગડે, ડાયરેક્ટ હોસ્પિટલ ફ્રીના હોસ્પિટલમાં વયો જશે, બરાબર. એટલે આ રીતે આયુર્વેદને ખતમ કરવાનું આ ષડયંત્ર છે, આ ફ્રીના હોસ્પિટલો. એ મારા ગામમાં સાવરકુંડલામાં એક ખોલી નાખ્યું છે. ત્યાં પણ અમેરિકાથી લોકો આવે છે અને ત્યાં પણ આ શેતાની તાકાતો છે જ, એને ઓપરેટ કરે છે. અને હવે રાજુલામાં ખોલ્યું છે, બરાબર છે. અને આ રીતે બધું ચાલે છે. હમણાં જ એક સાઉથનો સુપરસ્ટાર બન્યો, મુખ્યમંત્રી બન્યો, તમને ખ્યાલ છે, એને પણ ફ્રી સિલિન્ડર આપ્યા ત્યાંની જનતાને. કેટલા સિલિન્ડર? 6 સિલિન્ડર. તો આમાં પણ આ પેટર્ન ચોખ્ખી દેખાય છે, બરાબર છે. તો આ લોકોનો પ્લાન એવો છે કે સનાતન ધર્મને ખતમ કરવો અને આખા વર્લ્ડને ક્રિશ્ચન બનાવવું, ઈસાઈ બનાવવું, બરાબર છે. એટલા માટે આ લોકોએ સાવરકુંડલાની અંદર આ લોકો શું કરે છે? બ્રેન વોશ કરે. સાવરકુંડલામાં અમારે મહુવા રોડે રેલવે ફાટક પાસે અને ચર્ચ બનાવેલું છે. એ ગરીબ એરિયામાં ચર્ચ બનાવ્યું. ચર્ચ હંમેશા એ લોકો શું કરે છે? ગરીબ એરિયામાં જ બનાવે છે, કોઈ મુસ્લિમ એરિયામાં નહીં જાય, કારણ કે એને ખબર છે કે ભાઈ મુસ્લિમો મરી જશે, ભલે ગમે એવી ગરીબ મરી જશે, પણ ક્રિશ્ચન ધર્મ નહીં અપનાવે, બરાબર. અને મને ખૂબ ગમે છે એમની વાત, એ હોવું જ જોઈએ એટલું તો, બરાબર છે. એમના ધર્મ સાથે ચીપકેલા છે. ને આપણે અહીંયા આ લોકો શું કરે છે? ગરીબ એરિયામાં પહેલાં ચર્ચ ખોલે છે, પછી ગરીબ લોકોને પૈસાની મદદ કરે છે, અને પછી ધીમે ધીમે એને ક્રિશ્ચન બનાવે છે, ધર્મ પરિવર્તન થાય છે. સાવરકુંડલામાં પણ એ ચાલુ થઈ ગયું છે. અને ગોધરા બાજુ જાઓ તમે તો ત્યાં તો આખે ગામના ગામ ક્રિશ્ચન બની ગયા છે. જેના ઘરમાં ભગવાનના ફોટા હતા ત્યાં અત્યારે ઈસા મસીહાના ફોટા છે, અને ઘરમાં ક્રોસ લાગી ગયા છે, મોટરસાઇકલમાં ક્રોસ લાગી ગયા છે, ગળામાં ક્રોસના નિશાન પહેરવા મળ્યા છે. ગોધરા બાજુ તો એ થઈ જ ગયું છે. હવે આ બધું ચાલુ થાય છે બધે ધીમે ધીમે, બરાબર છે. ત્યાં કોઈ RSS વાળો નહીં જાય, વિશ્વ હિન્દુ પરિષદ વાળો નહીં જાય, બજરંગ દળ વાળો નહીં જાય. એટલે હું એમ નથી કહેતો કે આ બધા ખરાબ છે, પણ RSS, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આને કંટ્રોલ કરેલા છે આ શેતાની લોકોએ. એમાંય સારા માણસો છે, એમ નથી કહેતો ખરાબ, પણ સારા માણસોને નીચા લેવલે
રાખવામાં આવે છે. એ લોકો કંબલ બાંટે છે અને ઢોલ નગાડા વગાડે છે. એવા કામમાં સારા માણસો નીચે રાખવામાં આવે છે. જે આ લોકોના એજન્ટ છે એને જ ઉપર લેવલે એ જાય છે. આરએસએસમાં સારા માણસો છે, કંઈક સારું કામ કરે છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સારા માણસો છે એની અંદર. હું નથી કહેતો કે ખરાબ છે, પણ ઉપરથી કંટ્રોલ કરેલું છે આ લોકોએ, બરોબર છે. એ જે ક્રિશ્ચન જે ધર્મ પરિવર્તન કરે છે, ક્રિશ્ચન છોકરાઓ હિન્દુ છોકરીઓને લગ્ન કરી અને લઈ જાય છે, એ ક્યાંય ન્યૂઝમાં નહીં આવે. ખાલી બસ હિન્દુ મુસલમાનમાં જ આવશે, ત્યાં જ લવ જેહાદ થાય, બરોબર છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? આ બધા ષડયંત્રો વિશે હું લોકોને જગાવતો, આ મારો વાંક છે, એટલે મને મારી નાખવાની કોશિશ થાય છે. બીજું એક ષડયંત્ર એવું હાલે છે કે આપણા જે દલિત ભાઈઓ છે, હરિજન ભાઈઓ છે, એનું બ્રેન વોશ કરીને એને બુદ્ધ ધર્મ અપનાવી લે, સનાતન ધર્મથી દૂર થઈ જાય, એનું પણ પ્લાનિંગ હાલી રહ્યું છે. એટલે તેમને પહેલાં તો ગામની બહાર પ્લોટ આપીને એમને ઘર બનાવી દીધા, હવે એને બૌદ્ધ ધર્મ તરફ વાળી રહ્યા છે, બરોબર છે. અને બીજું એક બધી જ વસ્તુ આખું બધું ઓનલાઈન કરીને બધા કંટ્રોલ લઈ લે, એટલે જ અત્યારે તમે જો બધું ઓનલાઈન થઈ રહ્યું છે, બરોબર. આપણા પૈસા, આપણી જમીન, આ લોકોને જમીન જોઈએ છે, આખા ભારતની પણ આખા વર્લ્ડની બધી જમીન ઉપર કબજો કરવો છે. એટલે તમે જોશો આપણું બ્રેન વોશ કેવું કર્યું છે, કોઈ ખેડૂતનો દીકરો પોતાના દીકરાને ભણાવી અને કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં મોકલશે કે જા બેટા નોકરી કર, પણ એ જ મલ્ટીનેશનલ કંપનીને એ જ ખેડૂતની જમીન જોઈએ છે. પછી આ કઈ રીતનું સિસ્ટમ હાલે છે, કઈ રીતનું બ્રેન વોશ થાય છે, ખબર જ નથી પડતી તમને. બીજું પ્લાનિંગ એવું છે કે જંગલો બધા કાપી નાખવા. જંગલ કાપવા પાછળનું કારણ એ છે માઇનિંગ નથી, ખોટું છે આ, માઇનિંગ નથી. એ લોકો પહેલું તો આપણું આયુર્વેદ ખતમ કરવા માંગે છે, બરોબર છે. કારણ કે જંગલની અંદર એવી એવી જડીબુટીઓ છે કે તમે 1000 વર્ષ સુધી જીવી શકો અને 100 વર્ષ સુધી જવાન રહી શકો. તો એ જંગલ કપાય જાય એટલે જડીબુટીઓ તો ખતમ થઈ ગઈ, બરોબર. એટલે આપણું આયુર્વેદને ખતમ કરવા માટે જંગલો કપાઈ રહ્યા છે. બીજું, જંગલ કપાય એટલે વાતાવરણ બગડશે. વાતાવરણ બગડે એટલે મોટા મોટા તોફાનો આવશે અને માણસો મરશે. આની પ્લાનિંગ એવું છે કે જનસંખ્યા ઓછી કરવી, ભારતની પણ આખા વર્લ્ડની. કારણ કે જનસંખ્યા એટલી બધી છે કે આ આટલી બધી હચવાતી નથી. 140 કરોડની જનસંખ્યા ખાલી ભારત દેશની છે. તો એને સાચવવા, એને કંટ્રોલ કરવી, એને ગુલામ બનાવવું મુશ્કેલ છે. કારણ કે એટલી આની માહે પોલીસ નથી, મિલિટરી નથી, બરોબર. પોલીસ ને મિલિટરી સારું કામ કરવા માંગે છે, પણ એને કંટ્રોલમાં રાખેલી છે આ નેતાઓની ઉપર આ શેતાની લોકો છે, બરોબર છે. તો જનસંખ્યા ઓછી કરવા માટે આ જંગલ કપાય છે, એટલે એનાથી શું થાય, મોટા મોટા તોફાન આવશે. અને પછી એમ કહે છે કે આ તો કુદરતી છે, કુદરતી નહીં, આ માનવ સર્જિત છે, બરોબર છે. પછી બીજો એ પ્લાન છે કે ખોટો ઇતિહાસ ઊભો કરવો, આપણો સાચો ઇતિહાસ ભૂંસી નાખવો અને ખોટો ઇતિહાસ ઊભો કરવો, અને નકલી ધર્મ ગ્રંથો બનાવી દીધા છે, નકલી રામાયણ, નકલી મહાભારત, બરોબર છે. તમે કહેશો કે આ બધું બહુ 4000 વર્ષથી હાલે છે આ ષડયંત્ર, કેટલા આ લોકો પેઢી દર પેઢી કામ કરે છે. અને આમાં એક બીજું પ્લાનિંગ એ છે આખા વર્લ્ડમાં ન્યૂ વર્લ્ડ ઓર્ડર લાવવો, જેની વિશે મોદી સાહેબ ઘણી વખત બતાવી ચૂક્યા છે. ન્યૂ વર્લ્ડ ઓર્ડર આખા વિશ્વમાં લાવવું, એના કંટ્રોલમાં લઈ લેવું બધું, મોદી સાહેબ બોલી ચૂક્યા છે. મોદી સાહેબ સારું કામ કરે છે, ભારત દેશ માટે સારું કામ કરે છે, પણ એમને દબાવમાં આ બધું કરવું પડે છે. કારણ કે નેતાઓ બધા ભ્રષ્ટ છે એની અંદર. નીચેના જે બધા નેતાઓ છે, હું એમ નથી કહેતો કે ભાજપ આખી ખરાબ જ છે, કોંગ્રેસ ખરાબ છે, એમાં ખરાબ છે અને સારાય છે, બરોબર. પણ સારાને ઉપર લેવલે આવવા દેતા નથી, ખરાબ જ હોય એ જ ઉપર આવે છે. અને એ નેતાઓ આ બધી મલ્ટીનેશનલ કંપનીઓના કંટ્રોલમાં છે. હવે જો મોદી સાહેબ કોઈ કંઈક સારું કરવા જશે તો આ નેતાઓ બધા પોતાનો સપોર્ટ ખેંચી લેશે અને મોદી સાહેબ બીજા જ દિવસે ખુરશી ઉપરથી ઉતરી જશે, બરોબર છે. એટલે પહેલાં તો મોદી સાહેબ ખરાબ બનીને આના ગ્રુપમાં કરી ગયા. શેતાનને મારવો છે તો એના ઘરમાં તો કરવું પડે ને, એટલે પહેલાં ઘૂસી ગયા અને પછી હવે સારું કામ કરે છે, એટલે એને હવે હટાવવાની કોશિશો ચાલુ થઈ રહી છે. એટલે આ બધું ટૂંકમાં આ પેપર લીક થાય છે ને એ આ શેતાની લોકો જ કરાવે છે કે ભાઈ આનેથી યુવા ગુસ્સે થાય અને ક્રાંતિ કરે ને મોદીને હટાવી દે. આવું ટૂંકમાં પ્લાનિંગ ચાલી રહ્યું છે. તો આ કોરોના વાયરસ લાવનાર પણ આ લોકો જ હતા. ટૂંકમાં એ કોરોના વાયરસ હતો જ નહીં, એ 5Gનું રેડિયેશન હતું. આ હું નથી કહેતો, આખા વર્લ્ડની જે મોટી મોટી સંસ્થાઓ છે એ કહે છે. આપણે અહીંયા બધા સૂતા છીએ, બાકી વિદેશમાં એ સમયે એ લોકો જાગેલા હતા. અમેરિકા તમે જાઓ, બ્રિટન જાઓ, બરાબર,
ત્યાં હજારો નહીં પણ લાખો લોકોએ રોડ ઉપર રેલી કાઢી અને હાથમાં એમના બેનર હતા કે કોરોના ઇઝ નો વાયરસ, 5G ઇઝ રેડિયેશન, 5G ઇઝ વાયરસ, બરાબર. 5G ઇઝ બેન, એવા મોટા મોટા બેનરો પોતાના હાથમાં લઈને રેલીઓ કાઢેલી, તોફાનો કરેલા વિદેશોમાં. એના વિડીયો હજી કદાચ યુટ્યુબમાં મોજૂદ હશે, તમે જોઈ શકો છો. એટલે આ જે 5Gના જે ટાવરો છે એમાંથી જે રેડિયેશન નીકળ્યું હતું ને એના લીધે લોકો મરતા હતા અને એને કોરોના વાયરસ એવું નામ આપી દેવામાં આવ્યું. આ એક પેટર્ન છે. જ્યારે ટેકનોલોજી અપડેટ થાય છે ત્યારે એની રેડિયેશનને લીધે આવા વાયરસ આવે છે અને એને એક ટૂંકમાં વાયરસનું નામ આપી દેવામાં આવે છે, પણ એ હોય રેડિયેશન છે, બરાબર. એની સાબિતી છે, આખું પેટર્ન છે. તમે એને ચેક કરી શકો તો ગૂગલ ઉપર પણ તમને એ ડેટા મળી જશે. તો મોબાઈલનું જે 1G આવે ને, આપણે જેમ 5G આવે ને એમ 1G જ્યારે રિલીઝ થયું હતું ને આજથી વર્ષો પહેલાં 1G, ત્યારે એનાથી લોકો મર્યા હતા અને એને એક નામ આપવામાં આવ્યું, ભાઈ આ રશિયન ફ્લૂ વાયરસ છે. 2G રિલીઝ થયું ત્યારે ઇન્ફ્લુએન્ઝા વાયરસનું નામ આપી દેવામાં આવ્યું, ત્યારે પણ લોકો મર્યા હતા. પછી 3G રિલીઝ થયું ત્યારે પણ ઇન્ફ્લુએન્ઝા નામ આપી દેવામાં આવ્યું, ત્યારે પણ લોકો મર્યા હતા. પછી 4G રિલીઝ થયું ત્યારે સ્વાઇન ફ્લૂ નામનો વાયરસ છે એવું નામ આપી દેવામાં આવ્યું, પણ મર્યા હતા લોકો 4Gથી, એના રેડિયેશનથી. પછી 5G રિલીઝ થયું ત્યારે તો આપણે ખબર જ છે કોરોના નામનો વાયરસ નામ આપી દેવામાં આવ્યું, પણ મર્યા હતા લોકો કોરોના 5Gના રેડિયેશનથી, બરાબર છે. અને હજી 6G આવશે ત્યારે પણ લોકો મરશે, એટલે ત્યારે કોઈ નવું નામ વાયરસનું નામ આપી દેવામાં આવશે. હવે આનેથી બચવું હોય તો શું કરવું? હવે ચાઇનામાં અને આજે 5G જ્યારે આવ્યું, કોરોના કાળ હતો એ સમયે ચીનમાં અને વિદેશોમાં લોકો જાગૃત હતા. એટલે એ લોકોએ શું કર્યું કે ટાવર જ 5Gના સળગાવી દીધા, ટાવર પાડી દીધા. એટલે હું કોઈ એવું નથી કહેતો કે તમે ટાવર સળગાવો કે ટાવર પાડો, આ તો વિદેશોમાં આવું થયું હતું એટલે હું કહું છું, બરાબર છે. આપણે એવું કરવાનું નથી. તો આનેથી બચવું હોય, કોઈ પણ સમય આવા મોટા ખોટા આવા લોકો 6G રિલીઝ કરશે ત્યારે આવું થશે જ, બરાબર. આનાથી બચવું હોય તો એવી જગ્યાએ ચાલ્યું જવાનું કે જ્યાં કોઈ પણ કંપનીનો ટાવર ના આવતો હોય, બરાબર. અને જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે અત્યારે ક્રોસ ચેક કરી શકો છો. જ્યાં કોરોના કાળ હાલતો હતો ત્યારે જે ગામની અંદર કોઈ પણ કંપનીનો ટાવર નહોતો ને ત્યાં એક પણ મૃત્યુ નથી થઈ. તમે હજી જાણી લેજો, કોઈ પણ ગામડામાં જ્યાં એક પણ મોબાઈલ કંપનીનો ટાવર નહોતો ત્યાં એક પણ મૃત્યુ નથી થયું, અને જ્યાં આ બધા ટાવરો હતા ત્યાં માણસો મર્યા છે. એટલે તમે ક્રોસ ચેક કરી શકો છો હજી પણ. એટલે 6G રિલીઝ થશે ત્યારે પણ માણસો પછી મરશે, એટલે ત્યારે તમે કોઈ પણ જગ્યાએ જ્યાં ટાવર ન આવતો હોય મોબાઈલનો એવી જગ્યાએ ચાલ્યા જાઓ તો બચી જશો. તો એ કોરોના કાળના તમે વિડીયો તમે જોઈ શકો છો. આપણે ભારત દેશની ઘણી મોટી સેલિબ્રિટીઓ ભારત દેશ છોડીને ઘણા બીજા આઇલેન્ડ ઉપર ચાલ્યા ગયા હતા જ્યાં કોઈ પણ કંપનીનો ટાવર ન આવતો હોય, બરાબર છે. એ તો જ બચશો. બાકી આ ટાવર જે છે તમને મારવા માટે જ આપણને બનાવ્યા છે, બરાબર છે. એક હથિયાર જ છે એમ માની લ્યો, બરાબર છે. બસ. તો અને બીજું એ કે આ દેશ હજી અત્યારે અંગ્રેજોનો ગુલામ છે. અંગ્રેજોએ 99 વર્ષની લીઝ ઉપર આ દેશ આપેલો છે, બરાબર છે. તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે ભારત સરકારને RTI કરીને પૂછી શકો છો. ડોમિનિયન સ્ટેટ છે ભારત, પાકિસ્તાન, આવા લગભગ 50થી 60 દેશો છે જે અત્યારે હાલમાં પણ બ્રિટનના ગુલામ છે, અને એ લોકો ત્યાંથી જે કાયદા પસાર કરે એ જ આપણે અહીંયા માનવા પડે છે. આપણા કાયદાઓ ત્યાં જ બને છે. 99 વર્ષની લીઝ ઉપર આપેલો છે આપણા નેતાઓને આ દેશ, બરાબર છે. તમને વિશ્વાસ ન હોય તો તમે ભારત સરકારને RTI કરીને પૂછી શકો છો. જો એકલા બીક લાગતી હોય તો 1 લાખ લોકો સહી કરીને મોકલો તમારે, બરાબર છે. તમને જવાબ આપશે, બરાબર છે, કે આ દેશ અત્યારે હજી ડોમિનિયન સ્ટેટ છે કે આઝાદ છે, બરાબર છે. બસ એટલું જ મારે કહેવાનું. કોઈ મૃત્યુનો ડર નથી, પણ મને ઈચ્છા બસ એક જ છે, એક જ સપનું છે કે આ દેશને હું આઝાદ કરાવી શકું. આ દેશને ગાય માતાને બચાવી શકું, આયુર્વેદને બચાવી શકું, જલ જંગલ જમીનને બચાવી શકું. અને બચાવતા જો મારી હત્યા થાય, મૃત્યુ થાય, તો મારી મૃત્યુ પછી આ દેશના દરેક ઘરેથી ભગતસિંહ નીકળે, રાણી લક્ષ્મીબાઈ નીકળે, દરેક ક્ષત્રિયના ઘરમાંથી રાણા સાંગા નીકળે, દરેક મુસ્લિમના ઘરમાંથી અશફાક ઉલ્લા ખાન નીકળે,
આ મુસ્લિમ ક્રાંતિકારીઓને પણ બધા ભૂલી ગયા છે, ખબર જ નથી કે આ શું ઇતિહાસ છે, આપણો ઇતિહાસ બધો દબાવી દેવામાં આવ્યો છે. તમારી મૃત્યુ પછી પણ ક્રાંતિકારીઓ નીકળે એવી ઈચ્છા છે આ દેશને બચાવવા. વંદે માતરમ. જય હિન્દ.